ભરૂચમાં આસમાને પહોંચતી બહુમાળી ઇમારતોની સુરક્ષામાં હવે નવું છોગું ઉમેરાયું છે. વધતા શહેરીકરણ અને હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સમાં આગ કે આપત્તિ સમયે બચાવ કામગીરીને વધુ સચોટ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ભરૂચ પાલિકાને 7.10 કરોડના ખર્ચે અત્યાધુનિક ટર્ન ટેબલ લેડર ફાળવવામાં આવ્યું છે, જેનું ગતરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચના દહેજ બાયપાસ, તવરા અને ચાવજ જેવા વિસ્તારમાં મલ્ટી સ્ટોરી પ્રોજેક્ટ્સની સંખ્યા વધી રહી છે, ત્યારે આ હાઇડ્રોલિક સીડીવાળું વાહન આશીર્વાદરૂપ સાબિત થશે. ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું કે આ વાહન 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે, જેનાથી ઊંચી ઇમારતમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવો સરળ બનશે. લોકાર્પણ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઉભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ. ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે.